હેલો ગાઈસ, કેમ છો બધા? આ અમારો આજનો પહેલો વ્લોગ છે. હવે અમે એવી ટ્રાય કરી છે કે અમે વ્લોગ બનાવી અને અત્યારે ડોડા અમે ફઈને આપી જોઈ લ્યો. અને આ ભાઈને પડી કે જ ખાવાય નકરા. હાલે એકાદી ડોડો ખા. મોઢું આમ જો ને કરી નાખ્યું તરબૂચિયા જેવું. હાલે કુવાજી કાચા રહી જાય. હા એટલે પાંદડા કાચા જ હોય ને. આમ જો વરસાવેલું છે. હેલો ફુવા, કેમ છો? સારું હે. સારું હે. શું કરો? ડોડા ખાતા હે. ડોડા ખાતા હે. દેખાઈ ગયા દેખ. કેટલામાં આવ્યો? 10 રૂપિયા કા એક. 10 રૂપિયા કા એક. જો અમે ડોડા ખાઈએ અત્યારે. અને તમે શું કયો એ મને કહેજો કોમેન્ટમાં. અમે તો ગુજરાતી ભાષામાં ડોડા કહી. માસી શું કરો? પછી આટલા બધા ડોડા શું કરશો? હા, પછી ખાવાનું. અને આ મારા વેદુભાઈ અને મારા ફઈ. આ વેદુભાઈ શું થયું? ક્યાં પડ્યો? જોરિયામાં પડ્યો. કેટલું લાગ્યું? થોડાક લાગ્યા, થોડાક દુખ. હા, કેટલું લાગ્યું? બહુ દુખે? દવાખાને જવું હે? દવાખાને જવું હે? ઘડીક વાર વાકું થઈ ગયું તો લાગ્યું ને દુખે જ ખરા. દેખા આમ તો આમ પડ્યો તો લાગે ને. એનો સ્પ્રે મારી દે કરે છે એટલે સારું થઈ જશે હો ને. હવે આરામ થોડો હાલ એટલે કડ ન ચડે. પોસ કરી ગયો. અને ફુવા જલ્દી કરો, અહીંયા બધા વેઇટિંગ માં ઊભા છે. જો ફુવા આ શું કરો હો? કેમ હે? જો આ બધા બેઠા હે. બાપુ હાય. જય સ્વામિનારાયણ. સારું હે ને? ખાધા પછી સારું રહે ને? આપણે બ્લોગ બનાવી. હા, બ્લોગ બનાવી. આમાં બધા આપણે જોઈશે તમને. હા, હજી આ ભાઈને મેળ આવ્યું કે નહીં? એનું મોઢું જો. તો ગાઈસ આવી રીતે અમારો દિવસ ચાલતો રહેશે. અને આ અમારા બાપુ હે. હવે આપણે અમે વ્લોગમાં રહેશું અને અમે વિડીયો બનાવશું. બાપુના બનાવે ને બાપુ વ્લોગ? કા? અરે વિડીયો બનાવ્યા તમારા, કેમ નથી બનાવવા? હે? અરે ગઈઢા તો અત્યારે ગઈઢા કરે એવું તો કોઈ નથી કરતું બાપુ. તો ચાલો હવે આગળ તમને બતાવશું. અને અમારા ફુવા મથી રહ્યા છે. એ ફુવા હાય. હાય. આ શું થઈ ગયું વળી? ગેસ હમા કરતા હે. ગેસ હમા કરતા હે. સ્ટુડન્ટ શું કરે છે? આ અમારી સ્ટુડન્ટ શીખવા આવે કે ફોન જોવા? હે એ સ્ટુડન્ટ આમ જોતા તો શીખવા આવસ કે ફોન જોવા આવસ? હવે આ ગાઈસ મારે શું કરવું આમાં? મેં એને કહ્યું ને કીધું કે તું આઈબ્રોની પ્રેક્ટિસ કર. તો આઈબ્રોની પ્રેક્ટિસ નથી કરતી. હવે હું એને ધડાહાર દઉં ત્યારે એ કરશે. આલા આલા આ પ્રેક્ટિસ કર. પણ નહીં બતાવ, તારું ફેસ નહીં બતાવ, નહીં બતાવ. આઈબ્રોની પ્રેક્ટિસ કરવા મને ફટાફટ. આ ફોન જોવા વસ્તુ એ ચાલો ગાઈસ તમને હું આગળ બતાવીશ. નવીન સાફ કરવું હોય તો બતાવો ને. એક વાર કીધું साफ करोगे तो बातों ना આહું ભુવા તમે પણ હવે આમ હોય કઈ? એ ભુવા આમ હોય? આમાં યુટ્યુબ માં જોવાનું હોય કઈ? આટલું તો તમને આવડવું જ જોઈએ. તો ગાઈઝ હવે અમારી સ્ટુડન્ટ પ્રેક્ટિસ કરે છે.
અત્યાર સુધી બેઠી હતી અને હવે મેં કીધું ને ત્યારે ઠેઠ પ્રેક્ટિસ કરવા બેઠી. બોલો હવે આમાં કેમ તમે મેકઅપ આર્ટિસ્ટ બનશો? મને જો મેં કેટલી પ્રેક્ટિસ કરી હતી. મમ્મી હું બનાવું આજે? શાક ખીચડી ને રોટલી આપને દેશી ભાણું શાક શાનું બનાવું? બટેકાનું. તો ચાલો ગાઈસ, હવે આપણે બટેટાનું શાક બનાવવાનું છે અને ખીચડી જો મૂકી દીધી છે મમ્મીએ. તો હવે બટેટાનું શાક સુધારી અને વઘારી નાખી. જો ગાઈસ, અમારે છે ને બટેટા, આ અમારા વાડીનો ગુવાર છે, આ ટમેટા, આ પોપૈયો ફઈ આવ્યા હતા તો આપી ગયા, ત્યાં એ લોકોની ઘરે થઈ છે, અને કાકડી છે, આઈ કાકડી છે, બધાને થતું છે આ દૂધી છે, દૂધી નથી કાકડી છે, અને ગલકા, મરચા, લાલ મરચા. તો આપણે તો વાડીએ થાય જ છે. તો હવે આજે આપણે બટેટાનું બનાવવાનું છે, કારણ કે ખીચડી બનાવી છે ને એટલે આપણે બટેટાનું શાક હોય ને તો બહુ મજા આવે, એટલે પછી આપણે બટેટાનું શાક બનાવી નાખીએ. તો ચાલો હવે ફટાફટ બટેટાનું શાક બનાવી વઘારી અને પછી તમને બતાવું. ચલો ગાઈસ, તો હવે આપણે શાક વઘારી લઈ. અને આ અમારા બાબુ જય સ્વામિનારાયણ. ક્યાં આરવી? એ ગઈ જમવા. ક્યાં? એ કે ગાડી વાળાનો કઈક ફોન આવ્યો તો તું ગઈ છે 2-3. એવું છે એમ ને? વિડિયો ઉતારે? હા, વ્લોગ ઉતારું. હવે યુટ્યુબ માં આવીશ હું, જોઈજો તમે. કેદી કરી આવીશ? કાલે આવીશ. એવું ને? હા. હેલો ગાઈસ, હવે શાક વઘારાઈ ગયું છે અને હવે આપણે રોટલી માંડી દઈ, ફટાફટ કરી નાખી. હવે કેટલા વાગ્યા? 7:30 વાગી ગયા ને હમણાં બાપુની આવશે એટલે તરત કહેશે જમવાનું લાવો, એટલે હવે ક્યાં લાવું પછી, એટલે ફટાફટ રોટલી કરી નાખું અને શાક હમણાં તો ચડી જ જશે. કોની કોની આવી ગોળ રોટલી થાય છે મને જરૂરથી કોમેન્ટમાં કહેજો. અને જો હજી કહેતી હતી ને બાપુની આવી જ ગયા. જો બસ મંદિરેથી આવતા રહ્યા. કઈ આમ હે મંદિરેથી આવતા રહ્યા. જય સ્વામિનારાયણ. મેં કીધું ફટાફટ બનાવી નાખો, જ રોટલી બાકી છે બનાવવાની. હા, શીરો નથી બનાવ્યો, બટેટાનું શાક, ખીચડી ને રોટલી બનાવી. હા, ચલો ગાઈસ, રોટલી કમ્પ્લીટ. હવે અમે જમવા બેસી જાય. કમ્પ્લીટ જ છે. બતાવ બટેટાનું શાક મસ્ત થયું છે, લાલ ચટાકેદાર. હે બાપુ? ખીચડી, બટેકાનું શાક, છાશ અને રોટલી, આથણું. બેહી ગયા જમવા? જમવું રહી ગયું. હા, રોટલી ભારે બધી સરસ બનાવી, પૂણી મજાની. તમારે જમવા નથી બેવું? હે પપ્પા? આજે અમે જમવા બેઠા છે. ખીચડી મસ્તીની બની છે, શાક પણ સારું છે. તો ચાલો હવે જમવા બેસી જાય ને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરશું. ફરી મળીએ કાલ. બાય બાય.